દેશભરમાં વિધાનસભાની ચૂંટણી ચાલી છે ત્યારે ઉમરેઠ ગામમાં પણ વિધાનસભાની પેટા ચૂંટણી ચાલી છે ત્યારે સમી હારી સંઘેશ્વર સહિત પાટણ જિલ્લાના ગુજરાતની અંદર વિધાનસભા અને અન્ય તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી ચાલી છે ત્યારે લોકો દ્વારા પોતાના કામો થાય છે કે નહીં તેને લઈ આજે વઢિયા ન્યૂઝ દ્વારા સૌ પ્રથમ સમી તાલુકાના સમી ખાતેથી જે તાલુકા પંચાયતની સીટ છે ત્યાંથી શરૂઆત કરી સમી તાલુકાની અંદરથી શરૂઆત કરીશું અને અન્ય ગામોની અંદર વિધાનસભામાં કેવા કામો થયા છે કેવા નથી થયા, કોણ કામ કરે છે કોણ કામ કરતા નથી. જ્યારે અગાઉ હારીજ તાલુકાની વિધાનસભાની ચૂંટણીની અંદર અગાઉના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર લગભગ 5 થી 6 વર્ષ કેબિનેટ મંત્રી રહ્યા, તો પોતાના ફાધર હતા તે પણ કેબિનેટની અંદર હતા અને ધારાસભ્ય પદ તેમને સંભાળ્યું હતું. ત્યારે અત્યારે તાણેસરા તાલુકાના વિધાનસભાના ધારાસભ્ય જે દિનેશ ઠાકોર છે તે દિનેશ ઠાકોર અહીંયા કામ કરે છે કે નથી કરતા, વિધાનસભામાં ગ્રામ પંચાયતોમાં કેવા કામ થાય છે કે નથી થતા, તેને લઈ આજથી વઢિયા ન્યૂઝ ચેનલ દ્વારા સમી ખાતેથી શરૂઆત કરવામાં આવશે અને અન્ય ગામોની અંદર સમી હારી સંકેશ્વર રાધનપુર સહિત અન્ય ગામોની જે પેટા ચૂંટણીઓ ચાલી છે, જે ગ્રામ પંચાયતો ચૂંટણી ચાલી છે તેમાં કેવા વિકાસના કામો થાય છે, કેવા લોકોના કામ થાય છે, રાધનપુર સાતલપુર સહિત અન્ય વિસ્તારની અંદર સમગ્ર ગુજરાતની અંદર વઢિયા ન્યૂઝ દ્વારા લોકોના પ્રશ્નો વિકાસના કામો થાય છે કે નહીં તેને લઈ વઢિયા ન્યૂઝ દ્વારા આજથી સંપૂર્ણ શરૂઆત કરવામાં આવી છે. જ્યારે લોકો શું કહેવામાં આવે છે કે કેવા કામ થાય છે કે નહીં, અહીંયા એક સ્થાનિક રહીશો છે તો સ્થાનિક રહીશ દ્વારા જણાવવામાં છે કે અહીંયા વિધાનસભાની અંદર લોકસભાના ધારાસભ્ય ભાજપના છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ દ્વારા વિધાનસભા જીતવામાં આવે છે, પરંતુ સ્થાનિક લોકો છે સ્થાનિક લોકોના કેવા કામ થાય છે તે સ્થાનિક લોકો દ્વારા મોટા ભાઈ અહીંયા આવશો, આપનું નામ જણાવશો. મારું નામ પ્રવીણ મહારાજ સમી. આપના વિસ્તારની અંદર કેટલા સમયથી ભારતીય જનતા પાર્ટી વિજેતા બની છે? કમસે કમ 25-30 વર્ષ. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિધાનસભાની ગ્રામ પંચાયતોની ઇલેક્શન ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે, તો આપના જે વિકાસના કામો છે તે અહીંયા સ્થાનિક ઉમેદવારો કામ કરે છે કે નથી કરતા, કેવું હોય છે? કામ તો ઘણું બધું થઈ રહ્યું છે પણ કઈ રીતનું કરે એ ખ્યાલ નથી, બરાબર મને. પણ કહેવાનો મતલબ કે જ્યાં આવે એ બધા સારું કરે એવી અમે આશા રાખીએ. અહીંયા વિધાનસભાની અંદર કોંગ્રેસ દ્વારા વિજેતા બનવામાં આવે અને ભાજપ દ્વારા જે સંસદ સભ્ય છે તે ભાજપના બનવામાં આવે, તો આને લઈ આપને ગ્રામજનો દ્વારા કે આપના તાલુકાની અંદર અત્યારે જે ગામમાં કામો થાય છે તેમાં આપણે વિકાસના કામો દેખાય છે કે નથી થતા? વિકાસ તો આમાં શું ઘણું બધું થયું છે નવું, બરાબર. વિકાસમાં તો કાંઈ એમ ના કહેવાય કે ભાઈ કંઈ નથી કર્યું. કોંગ્રેસ સરકારે કર્યું છે અને ભાજપ સરકારે કર્યું, કારણ કે દેશ આઝાદ થયો એને કમસે કમ 80-90 વર્ષ તો થયા છે ને અંદાજે, મને એટલી બધી ખબર નથી પણ 80-90 વર્ષ પહેલાં જે નહોતું એ અત્યારે છે. એટલે કાંક ને કાંક તો કામ કોઈ બી પક્ષે કર્યા જ છે, બરાબર. પણ અમે એવી આશા રાખીએ હવે પછી જે કોઈ નવા આવે ઈમાનદારીથી કામ કરે અને પબ્લિકને શાંતિ થાય, બરાબર, ને થોડી મોંઘવારી વિશે વિચારે, બરાબર, એવું અમે ચાહીએ છીએ. આજે વઢિયા ન્યૂઝ દ્વારા જે સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતનો ચૂંટણી ચાલી રહી છે, તો આપનો દ્વારા ખરેખર કેવી સરકાર જુએ, આપણે સમી સ્થાનિકમાં કેવા કામ થાય છે, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત ગ્રામ પંચાયતનું આપના દ્વારા કોઈ કે જે કામો કરવામાં આવે એ કામો આપના થાય છે કે નહીં તેને લઈશું? કામમાં તો કેવું હોય જે અત્યારે નથી કે પાવર, કોઈને વધારે પાવર આવ્યો હોય તો પાવરમાં ખોટું કરતો હોય, બરાબર, અને બધાય ખોટા ના હોય, બરાબર. કોઈ સાચા માણસો નીચેની હોય ને નીચે કામ કરતા હોય, બરાબર, એ સાચું કરવા માગતા પણ કચરાતા હોય, બરાબર. અને અત્યારે કરપ્શન ચાલી રહ્યું છે, બરાબર, ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. હવે એમાં તો આપણે હવે નહીં કહેતા કે જાનવરને એમ કહીએ કે ભલા માણસ ભલો થા, પણ એને ભલા માણસને ભલો થવું થાય. આપણા સમી ખાતે કેટલા સમયથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા બને છે કે કોંગ્રેસ ઉમેદવાર વિજેતા બને? આપણે અમારે ધારાસભ્યની જે અહીંયા સીટ છે, ધારાસભ્યની ગ્રામ પંચાયતની અંદર જે કામ ચાલે છે ગ્રામ પંચાયતની અગાઉ વઢિયા ન્યૂઝ દ્વારા અહીંયા રિયાલિટી ચેક કરવામાં લોકો દ્વારા એમ કહે છે કે અમારા કામ થતા નહીં, ગટરો ઉભરાય છે, તો આ બાબતે શું કામમાં છે? વિધાનસભાના ધારાસભ્ય અહીંયા આવે છે, સાંસદ સભ્ય અહીંયા આવે છે કે લોકસભાના કોઈ ગ્રામજનો અહીંયા આવે છે કે નહીં? ગટરનું કામ કેવું કાજ છે, બરાબર, કે ગટર કોઈએ બનાવી, બરાબર,
તો હવે ગટર તો શું હોય, પબ્લિક પાણી રેડે અને કોઈ બુક બ્લોકિંગ થયું હોય ને ઉભરાઈ ગયું હોય તો એમાં કોઈ કર્મચારીઓનો વાંક ના હોય, બરાબર, કે કોઈ કરતા હતાનો કોઈ વાંક ના હોય. એટલે ગટર તો કેવી વસ્તુ, આગળ બ્લોકિંગ થાય તો ઉભરાય કરીને, બરાબર. વિકાસના કામની અંદર અહીંયા ધારાસભ્ય આવે છે, સંસદ સભ્ય આવે છે કે અન્ય કોઈ લોકો આવે છે, હા, એવો કોક એ વાત છે કે આપણા ગામની અંદર સમી તાલુકાની અંદર ન્યૂઝ દ્વારા અગાઉ રિયાલિટી વારંવાર ચેક કરવામાં આવી. ખુદ તાલુકા પંચાયત છે, તાલુકા પંચાયતની અંદર પણ ગટર ઉભરાતી અને તાલુકા પંચાયતમાં પણ કામ નતા થતા. તો આપણા ગામના આગેવાનો દ્વારા કે અત્યારે જે ઇલેક્શનની અંદર જેઓ દ્વારા ટિકિટ માગવામાં આવે છે, અહીંયા અમે જીતશું કે અમે અહીંયા ચૂંટણી લડશું, આ લોકો દ્વારા કેવા કામ કરવામાં આવે છે કે કેમ? પત્રકારોની વાત નથી, આ લોકો દ્વારા આપણે એમ કીધું કે અમને અહીંયા કામ કરશું, આ 5 વર્ષ છે તો 5 વર્ષમાં કેવા કામ કર્યા કે નથી કર્યા, કરવામાં આવે છે કે નથી. ઉભો રહેલો વ્યક્તિ છે ને કોઈ બી જીતવા માટે ઉભો હોય, બરાબર, કોઈ બી પક્ષ હોય જીતવા માટે જ કોશિશ કરતો હોય, બરાબર. એટલે એ વખતે વચનો આપે છે, બરાબર, પણ કોઈ કારણસર કાર્યો અધૂરા રહી ગયા હોય તો એમાં કઈ એવું નથી હોતું. એ તો શું કે આગળની વ્યવસ્થા એ રીતની વચનો આવ્યા બાદ આપના કામ થાય છે કે કેમ? અહીંયા જે 317 વિધાનસભાની અંદર અગાઉ ભારતીય જનતા પાર્ટી લગભગ 20 થી 25 વર્ષ શાસન કર્યું અને અત્યારે કોંગ્રેસ શાસન કરે છે. તો આ ધારાસભ્યો અહીંયા લમણો વારે છે, અહીંયા આવે છે, આપના કામો થાય છે કે નહીં એ બાબતે પૂછે છે કે કેમ? કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની અંદર જે વિકાસના કામો હોય ગામ પંચાયતોમાં, તો ગામ પંચાયતના સરપંચો છે કે અન્ય હોદ્દેદારો આપને કેવો જવાબ આપે છે? આમ તો અમને તો શું જો અમે કેપેબલ છીએ, બરાબર, થોડા, એટલે અમને તો આજ સુધી કોઈ જવાબ ઉલટો મળ્યો નથી, પણ અમુક કામમાં ઢીલ છે. આપ કેવી આશા રાખો છો? અમે તો આશા એવી રાખીએ કે બધા શાંતિથી બધા રાજા બનો અને તમે ચૂંટાઈને આવો અને પબ્લિકને શાંતિ મળે, બસ. અમે શું પબ્લિક આજ મરી રહી છે, કઈ રીતે કે મોંઘવારીના કારણે. કારણ કે ગરીબ માણસ 300 રૂપિયા કમાઈને લાવતો હોય, બરાબર, ને આતાની મોંઘવારી તમે જુઓ, તેલના ડબ્બાની ભાવ જુઓ, બરાબર, ગેસના બાટલાના ભાવ જુઓ, ઇલેક્ટ્રિક બિલ જુઓ, 300 રૂપિયા બાકી હોય તો લાઇટવાળો કાપી જાય છે, બરાબર. આમ જોવા જઈએ તો ગામ પંચાયત અમારા ગામનું, બરાબર, ને ગામ પંચાયતની ગામની તળિયામાં ધાંભલા ચોળી દીધા, આજ સુધી ધાંભલાનું ભાડું નથી આપતા, બરાબર, કારણ કે એ તો દુકાન જ છે ને એક જાતની. આપનું આજે વ્યવસાય જે એનો અલગ જ છે, બરાબર, જે કંપની થકું છે. અને અમારી પંચાયતમાં આવી અને ધાંભલા ચોડી દીધા, અમારા ગામની જમીનમાં ધાંભલા ચોડીને એમને વેપાર કરી જાય અને અમારી જમીન બગાડી, તો અમારી જમીનનું ભાડું નથી આપવામાં આવતું અને ઉપરથી પંચાયતની કોઈ બિલ ના ભરણું હોય તો ગામ અંધારામાં રહે. આ ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં? સમી ખાતે રહો છો કે આજુબાજુના? અમે પ્રોપર સમીના છીએ અને સમી તાલુકાના છીએ, સમી પ્રોપરના છીએ, બરાબર. અને સમીમાં આમ જોવા જઈએ તો અમારા અહીંયા એકંદરે શાંતિ છે, બરાબર. અગાઉ સમીની અંદર ગટરો ઉભરાતી હતી, રોડ રસ્તાનો પ્રશ્ન હતો, લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી. વઢિયારની દ્વારા તાલુકા પંચાયત સહિત અન્ય જે હોદ્દેદારો છે તેમને રજૂઆત કરવાનું કલેક્ટર કચેરી સુધી પણ ન્યૂઝ દ્વારા રજૂઆત કરવામાં આવી, લોકો દ્વારા ન્યૂઝ દ્વારા રજૂઆત કરવામાં આવી કે ન્યૂઝે આ લોકોના પ્રશ્ન છે. તો આ બાબતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે સરકારી હોદ્દેદારો દ્વારા શું કામ કરવામાં આવે? હોદ્દેદારો હોવાની રીતે તો ભગવાન કામ કરતા હોય પત્રકાર, પણ કહેવાનો મતલબ કે અહીંયા અમારે પહેલા 5 વર્ષ પહેલાની આ 2-3 વર્ષ 5 વર્ષની વાત નથી, અત્યારે સ્થાનિકની વાત છે કે સ્થાનિક તમારા કામ થાય છે કે કેમ? અત્યારે સ્થાનિકમાં જો અત્યારના સમયમાં અમારે શાંતિ છે, કેમ કે અમારે અહીંયા જે સ્થાનિક જે અત્યારે સરપંચ છે ને એ સક્રિય છે. કોણ કેટલા અને તાલુકા પંચાયતમાં આ છેલ્લા હમણાં ઇલેક્શન થયા, પંચાયતના વિકાસના નવા કામો કયા થયા? નવા તો હવે હાલ કોઈ દેખાતા નથી, શરૂઆત તો કરી છે એમને, બરોબર. આપના ગામની અંદર જે ગટરનો પ્રશ્ન હતો એ બાબતે શું ગામ પંચાયત છે કે ગામના રહીશો દ્વારા કે પત્ર મીડિયા દ્વારા જે અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા એ બાદ આપના ગામની અંદર શું અહીંયા સ્થાનિક પ્રાંત અધિકારી છે, જે જિલ્લા કલેક્ટર પણ અહીંયા આવ્યા હતા, કલેક્ટર પણ અહીંયા આવ્યા હતા, એવા લોકો દ્વારા સમાચાર મળે, કલેક્ટર દ્વારા આ બાબતે શું માર્ગદર્શન આપવામાં શું કામ કરવામાં આવે? અમારું કલેક્ટર સાહેબ તો જે આવ્યા હોય, બરોબર, તો એમની ઓફિસ કામની વાત છે, કલેક્ટરની વાત કામની વાત છે, કામ થયા કે નહીં? કામમાં તો ઘણા બધા કામ ચાલુ જ છે. કામ કયા થયા ત્યારે વાત કરો? કામ તો હવે અમારા ગામ પંચાયતની અંદર શહેરીની અંદર ગટર ઉભરાતી હતી, બંધ થઈ કે નથી થઈ? ગટરમાં પાણી ઉભરાતા બંધ થયા કે નથી થયા? ના, એ કામ થઈ ગયું. ગટરો અત્યારે નથી ઉભરાતી. કેટલા કામ થયા? અત્યારે ઉભરાતી નથી, નવી થઈ કે નથી થઈ મને ખ્યાલ નથી, પણ અત્યારે નથી ઉભરાતી. અને અત્યારે હમણાં રોડ રસ્તા અમારે નવો સરપંચ આવ્યો એ પછી થોડું કામગીરી અગાઉ ગામજનો દ્વારા દારૂની પણ રજૂઆત કરવામાં આવતી, ખુલ્લામ દારૂ વેચાય છે ને દારૂને પોલીસ, આ બાબતે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? પોલીસ દ્વારા હમણાં વચ્ચે બંધ કરાવવામાં આવ્યું,
બરોબર પોલીસે કઈ ખોટી નથી પણ કહેવાનો મતલબ શું બધા સાચા નથી હોતા હું એમ. કાર્યવાહી કરવામાં પોલીસ દ્વારા આવા પાટણ જિલ્લા પોલીસ વડા હા, અત્યારે અમારા દ્વારા કે બ્લોક ધારાસભ્ય દ્વારા સંસદ સભ્ય દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી અત્યારે આ બાબતે અત્યારે દારૂનો ધંધો બંધ કરવામાં આવ્યો કે અત્યારે નથી અમારે બ્લોક છે અમારા સંપૂર્ણ ગામમાં બંધ છે? સંપૂર્ણ બંધ છે હું ના કહી શકું કારણ કે અત્યારે વડિયાદની રિયાલિટી ચેક કરશે સંપૂર્ણ બંધ છે એ તો શું હવે હારી- સંપૂર્ણ બંધ કરાવવું એની પાછળ પડવું શું પડે સમી પોલીસ અત્યારે જવાબ આપશે કે બંધ છે અમે પોતે જશું સમીને પોલીસે એમનો ફરજ બજાવી છે અત્યારે સ્થાનિકમાં દારૂની તંગી છે એવું સંભળાય છે બધું તંગી એટલે બ્લોક છે કહેવાનો મતલબ છાના ચૂપે કોઈ કરતા હોય તો એનું નથી ખ્યાલ. વડિયાદની રિયાલિટી ચેક કરશે તો આ બાબતે તમે ગ્રામજન તરીકે તમે કંઈ જવાબ આપશો કે આ પોલીસ દ્વારા સારું કામ કરવામાં આવ્યું કે ખરાબ કામ કરવામાં હા, સારું આ કામ બાબતે કરવામાં. તમે જવાબ આપશો દારૂ હા હું આપી દઉં બાપ આપનું નામ મારું નામ પ્રવીણ મહારાજ છે બરોબર અને હું એક ગૌરક્ષક છું